નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના મુખ્ય અપડેટ્સ પર. શેખ હસીના દેશ છોડી ભાગી ગયા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનશે. ચળવળના મુખ્ય સંયોજક નાહિદ ઇસ્લામે કરી જાહેરાત. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું અમેરિકાએ સ્વાગત કર્યું. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, કોઈપણ વચગાળાની સરકાર લોકશાહીના સિદ્ધાંતો અને કાયદાના શાસન પર આધારિત હોવી જોઈએ. બાંગ્લાદેશમાં લોકશાહીની આશા છે. બાંગ્લાદેશના લોકો તેમની પોતાની સરકાર પસંદ કરે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલા 150 વર્ષ જૂના 2 મકાનો આજે વહેલી સવારે ધરાશાયી થઈ ગયા. એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. 7 લોકોને બચાવાયા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાહત કાર્ય ઝડપી બનાવવા માટે અધિકારીઓને સૂચનાઓ આપી. ગઈકાલે એક દિવસ માટે સ્થગિત રખાયા બાદ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા ફરીથી શરૂ. શ્રીનગરના પંથાચોક બેઝ કેમ્પથી બાલતાલ અને પહેલગામ જવા માટે શ્રદ્ધાળુઓની બેચ રવાના. ગઈકાલે 370 નાબૂદીની 5મી વર્ષગાંઠને પગલે અમરનાથ યાત્રાને એક દિવસ માટે સ્થગિત રાખવામાં આવી હતી. અમેરિકાના કોલંબિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે દુનિયાની ચોથી સૌથી મોટી ટેક કંપની ગૂગલને ઝટકો આપ્યો. એન્ટી ટ્રસ્ટ કેસમાં ગૂગલની હાર. ઓનલાઈન સર્ચ એન્જિનમાં ગેરકાયદેસર રીતે મોનોપોલી સ્થાપવા માટે ગૂગલ દોષિત સાબિત. આ ચુકાદાને પગલે આલ્ફાબેટના શેરમાં 4.5% ઘટાડો. નાગપુર જિલ્લાના મૌડા તાલુકાના જુન્નર ગામમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો. 1 શ્રમિકનું મોત, 6 શ્રમિક ઘાયલ. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ફેક્ટરી ધ્વસ્ત થઈ ગઈ. ભારે વરસાદને પગલે પુણેમાં પૂર જેવી સ્થિતિ. જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા. હવામાન વિભાગે પુણેના ઘાટ વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 157 શંકાસ્પદ કેસ નોંધાયા. 20 દર્દી સારવાર હેઠળ. 69 દર્દીઓને રજા આપવામાં આવી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 59 કેસ પોઝિટિવ નોંધાયા. આરોગ્ય વિભાગે 52,125 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરી. પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતના સ્ટાર ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા આજે જેવલિન થ્રો ઇવેન્ટમાં ભાગ લેશે. તેના પહેલા કિશોરી જેના પણ જેવલિન થ્રો કરતા જોવા મળશે. મહિલા રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. મેન્સ હોકી ટીમ આજે જર્મની સામે સેમીફાઇનલ મેચ રમશે. છેલ્લા 2 દિવસમાં મોટા કડાકા બાદ આજે શેર બજારમાં તેજી જોવા મળી. બજાર ખુલ્યાની 3 મિનિટની અંદર બીએસઈ સેન્સેક્સ 970 પોઈન્ટ વધીને 79,729 પર અને એનએસઈ નિફ્ટી 285 પોઈન્ટ વધીને 24,340 પર પહોંચી. દિવસ દરમિયાન વધુ તેજીની રોકાણકારોને આશા. આવા જ રસપ્રદ અને માહિતીસભર સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો.